Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Kashvi. Happy birthday to you. શું બોલવાનું? શું બોલવાનું? કોઈ હેપી બર્થડે કહેતો હે? શું બોલવાનું? હેપી બર્થડે કશ્વી. હેપી બર્થડે મમ્મી. થેન્ક યુ એવું કહેવાનું. થેન્ક યુ. ગુડ મોર્નિંગ કશ્વી. મમ્મી. આઈ લવ યુ. હેલો યુ. હા. અલા વાલી ઢીંગલી તૈયાર થઈ ગઈ છે. હાય કશ્વી. મમ્મી આ કોણ છે તું? એ મહેંદી તો બતાવ તારી. મહેંદી મહેંદી બતાવ. ઓકે ઓકે ઓકે. સ્કૂલે જવાનું છે ને આને સાયકલ ચલાવી છે. કશ્વીના સ્કૂલે ગયા પછી હું લાગી ગઈ હતી કશ્વીની બર્થડેની પ્રિપરેશનમાં. મારે ડેકોરેશન કરવાનું હતું અને મેં જે વિચાર્યું હતું એ જ થીમે કરવાનું હતું. એટલે હું લાગી ગઈ હતી આ પ્રિપરેશનમાં. હું આ કરી રહી છું એક બેકગ્રાઉન્ડ ઊભું કરવા માટે. તો બેકગ્રાઉન્ડ માટે મારે જે ચોંટાડવાનું હતું પેપર, એને ચોંટાડવા માટે મેં આ ક્લિયર પેપર યુઝ કર્યું છે. એને પૂરું પાઇપથી વીંટાળીને એક બેઝ રેડી થઈ જાય. બેઝ રેડી થઈ જાય તો હું એની ઉપર ડબલ સાઇડેડ ટેપ લગાવીને મારે જે સિલ્વર કલરનું લગાવવું છે એ લગાવી શકતે, સિલ્વર કલરનું પેપર. એટલા માટે મેં પહેલાં તો આ બેઝ એનું રેડી કર્યો બેકગ્રાઉન્ડ માટે. આ ક્લિયર પેપરનો એક રોલ ખતમ થયો એટલે મેં બીજો બી સ્પેરમાં લાવી મૂક્યો હતો કે કદાચ મને યુઝ થશે. હું ફર્સ્ટ ટાઈમ કરું છું એટલે મને ખ્યાલ નહોતો કે મને કેટલું ફોઇલ પેપર યુઝ થશે, કેટલું આ જે ક્લિયર પેપર છે એ યુઝ થશે. એટલે મેં સ્પેરમાં એક લાવી મૂક્યું હતું કે મને જો જરૂર પડી તો કામ લાગશે. તો હું આ બીજો રોલ પણ એને વીંટાળવા માટે રેડી કર્યું બધું. અને ફટાફટ જે બી પ્રોસેસથી પહેલાં શું કહેવાય વીંટાળ્યું હતું એ જ પ્રોસેસથી મેં ફરી બીજું વીંટાળવાનું સ્ટાર્ટ કરી દીધું. એને હું નીચે સુધીને લગાવવાની હતી કે આખું બેકગ્રાઉન્ડ મારું મને જે ટાઈપનું જુએ છે એ ટાઈપનું મળી જાય મને. અને જો આ પ્રોપર ચોંટેલું હશે, મતલબ આ પ્રોપર ફિટ હશે તો મારું ફોઇલ પેપર પણ પ્રોપર ચોંટી રહેશે. એને કંઈ એવું નહીં થાય કે પડી જાય એમ. પહેલાં તો મેં વિચાર્યું હતું કે જો ફોઇલ પેપર મને મોંઘું પડે એવું લાગે. મને ખ્યાલ નહોતો કે ફોઇલ પેપર મને કેટલું યુઝ થશે અને કેટલું હું લગાવીશ. જો મને ફોઇલ પેપર જો વધારે લાગતું મોંઘું તો હું એક ગિફ્ટ રેપ પેપર આવે એનું બેકગ્રાઉન્ડ બી તો બેક કલર બી તો સિલ્વર હોય છે ને, એટલે હું એ પણ યુઝ કરવાની હતી. પણ મને એવું લાગ્યું કે એ થોડું પતલું હોય તો પવને બી ખડખડ અવાજ કરશે કાં તો પડી જશે એમ, બરાબર ના ચોંટ્યું તો. એટલે મેં શું કહેવાય વડોદરામાં હાથીખાનામાંથી જ ફોઇલ પેપર લઈ આવી હતી. ત્યાંથી મને સસ્તું પણ પડ્યું અને વાંધો ના આવ્યો. તો હું આ ફટાફટ આ જે ક્લિયર પેપર છે જે ઓલમોસ્ટ લાગી ગયું છે, મને એક મદદ બી જોઈતી હતી. પછી શું કહેવાય વિશાલ અને મમ્મી આવ્યા ને એમને પણ મદદ કરી. મને એકલા હાથે આ બધું કરવું અઘરું છે થોડું, પણ થઈ ગયું તું, વાંધો ના આવ્યો. ફટાફટ કરી લીધું. થોડી હેલ્પ પછી મેં લગાવી દીધું હતું પૂરું આ ક્લિયર પેપર અને પછી એના ઉપર લગાવ્યું હતું ફોઇલ પેપર. આ રીતે એનો પૂરો લુક આવતો હતો ફોઇલ પેપર લગાવ્યા પછી. મારે ફોઇલ પેપર પણ ટુકડે નહોતા લગાવવા જોઈતા હતા, એક આખો પટ્ટો લગાવી દેવો હતો, પણ વાંધો નહીં. આપણે એટલું બી ખરાબ નહોતું લાગતું, ચાલે એવું હતું. મને એવું હતું કે આ કોર્નર્સથી બલૂન ફૂટી ના જાય ફોઇલ પેપરના, પણ એવું બી કંઈ નહીં થયું એટલે સારું હતું, વાંધો ના આવ્યો. મને એવું હતું કે કદાચ ફોઇલ પેપરના જે કોર્નર્સ આવે તે થોડા શાર્પ હોય તો એનાથી બલૂન ના ફૂટે એમ. મેં બલૂન ફૂલાવ્યા અને બધા લગાવ્યા બાંધીને. પ્રોપર સ્ટીક રહેતા હતા, મને બાંધવાની પણ જરૂર ના પડી. સ્ટેન્ડમાં જે અટકાયા હતા તે અટકી જતા હતા એમ, એટલે વાંધો ના આવ્યો. મેં જે હેપી બર્થડેની LED લાવી હતી તે પણ લગાવી દીધી. અને અમારી કશ્વી મેડમ એકદમ ખુશ, એનો સ્કૂલમાંથી આવી ગઈ હતી એટલે ફૂલ રમવાના મૂડમાં. આજે એનો બર્થડે હતો એટલે. અને આ જુઓ એનો ડાન્સ, જાતે ફોનમાં વગાડે અને જાતે ડાન્સ કરે.
જો અહીંયા ડાન્સ કર. આ બાજુ રે થોડી આમ ખસ આગળ. પછી મેં આ જે સ્ટેન્ડ હતું મારે બહાર મૂકવું હતું, બહાર ડેકોરેશન કરવાનું હતું, તો બધું મેં બહાર લઈ ગઈ. ત્યાં ફરી બલૂન બધા લગાવ્યા, નાના નાના બલૂન બધા બનાવવાના હતા એ લગાવ્યા. અને મારે જે સ્નો બનાવવાનો હતો એ બનાવ્યું અને સ્નો બનાવીને મેં એ પણ નાખ્યો બધા બલૂન્સ પર કે થોડી ઇફેક્ટ આવે ફ્રોઝનવાળી, સ્નોવાળી, વિન્ટર વન્ડરલેન્ડવાળી. મારી જે થીમ હતી વિન્ટર વન્ડરલેન્ડ, જે થોડો ઘણો ટ્રાય કર્યો મેં જાતે કરવાનો. અને થોડો શું મને એવું લાગે કે મેં મારા 100% આપ્યા હતા અને સારું બધું લાગતું પણ હતું. કોઈ પણ દેખીને એવું ના કહી શકે કે કોઈ ઘરે કર્યું છે ને બી ફર્સ્ટ ટાઈમ કર્યું છે. પછી ક્રિસમસ ટ્રી પણ હતું તો એ પણ મેં લગાવી દીધું અને એના પર બી થોડી લાઇટ્સ લગાવી દીધી. પછી શું બસ બધાના આવવાનો વેઇટ કરતા હતા. સો ફાઇનલ લુક. કશું કેવું લાગ્યું? કેવું છે આ બોબડી? ચલો હવે તું તૈયાર થઈ જા બેટા, ચલ. વાગ્યું તું? કઈ વાગ્યું બેટા? પડી ગયા તારા માટે ગદી રે. અલે અલે અલે. શું લાયા બેટા? નહીં ના શીખવાડીશ, તું તારું કર ને. ચાલ આપણે ડાન્સ કરો હવે. એ ગંદુ છે બધું. હા એ સ્નો છે, સ્નો કહેવાય. હેપી બર્થડે વાળો ડાન્સ કર ને. કચુ ઊભી થઈ જા. અહીંયા બેસી જા. શું આવ્યું ગિફ્ટમાં કચુનું? પેલો કેટલો એક્સાઇટેડ છે. કોણ લાવ્યું બેટા? કોણ લાવ્યું? બીજું શું છે? ઉપર આમાં પૈસા નાખવાનો કશી જ. આજે બધા આયા તે આમાં જ નાખી દેશો ને બેટા. કાળું પૂછે બેટા. વાવ. કશું બતાવો. કશું આજો તો ખરી. કશું પતો દે એક હા આમાં બી છે. આ ખોલીએ. આ ખોલવાનો હોય. ચાલ આનો વારો.
ચલો આનો વારો પપ્પાને ક્યાં ખોલે આ ખોલો જો કશું જો બહુ સ્ટેપલર મારી એવું કે તો પછી ખાવે ને. આપી દીધી તને બીજું લઈ આપીશ બોલ બોલ વાહ બોલ બોલ છે નહીં મારી હા તારું જ છે તારું છે અને મૂકી દે બતાવો. અહીંયા મૂકો અહીંયા મૂકો. ગોલ ગોલ ખોલો આ ખોલો ખોલો લે ખોલ નહીં ખોલવાનું પપ્પાને મેં ખોલું બેટા ઓપન કરને ફ્રોક છે એટલે બેબી માટે ક્યારની હવે વેઇટ કરે છે બેબી તો બેબી દીદીનું બેબી છે દીદીનું બેબી कौन लायो કશે આ બાજુ જો किया યા यार कॉपी कर दे રિયા ફ્રેન્ડ થેન્ક યુ કિયા કે કાઢી આપું બેબીને કાઢી આપું હા પછી નાલા લે બેબી અને મને ફિયાને आप पिया ना मोटी पिया ना પછી હવે ચાચીનો વારો और चाची ना मारो ચાચી चाची चाची काटा